તો રાજકોટમાં આજે મેગા ડિમોલેશન અને 38 આરોપીઓના 38 ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવશે। મર્ડર, ચોરી, લૂંટ, ચીલ ઝડપ સહિતના ગુનાના આરોપીઓનું લિસ્ટ તૈયાર કરાયું। આરોપીઓના ગેરકાયદે બાંધકામ ઉપર હવે દાદાનું બુલડોઝર ફરવાનું છે, જ્યાં 2610 ચોરસ મીટર જગ્યા ઉપરથી દબાણ દૂર કરવામાં આવશે। 6,52,50,000ની આ જગ્યા કે જેને ખુલ્લી કરાવવામાં આવશે। ગેરકાયદે બાંધકામ કે જેની ઉપર અત્યારે બુલડોઝરની ફરવાની કામગીરી શરૂ કરાઈ। રાજકોટ પોલીસ દ્વારા શહેરમાં સૌથી મોટું મેગા ડિમોલેશન અત્યારે કરવામાં આવી રહ્યું છે। જે સ્ક્રીન ઉપર તમને હું દ્રશ્ય બતાવવા માંગીશ તે રાજકોટના પરશુરામ ચોકડી વિસ્તારના દ્રશ્ય છે, જ્યાં અત્યારે ગેરકાયદેસર આરોપીનું આ બાંધકામ છે તેને તોડી પાડવામાં આવી રહ્યું છે। આજના દિવસની વાત કરવામાં આવે તો કુલ 38 આરોપીઓના 38 ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન શરૂ થઈ ચૂક્યું છે। મર્ડર, ચોરી, લૂંટ અને ચીલ ઝડપ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ હોય તેનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું। ડીસીપી ઝોન 2 જગદીશ ભાંગરવાનો આ વિસ્તાર છે અને તે વિસ્તારમાં કુલ 38 આરોપીઓનું લિસ્ટ તૈયાર કરાયું હતું, જેનું અત્યારે તમામ ગેરકાયદેસર પ્રોપર્ટીઓ છે તેનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। કુલ 2610 ક્ષેત્રફળ ચોરસ મીટર જગ્યાનું આ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। 6,52,50,000 રૂપિયાની કિંમતની આ ગેરકાયદેસર જગ્યા હતી, જેમાં અત્યારે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। હાલ અત્યારે 100 થી વધુ પોલીસ કર્મીઓ અત્યારે બંદોબસ્તમાં જોડાયા છે અને દિવસભર આ ડિમોલેશન ચાલશે। આપણે વાત કરીએ ડીસીપી જગદીશ ભાંગરવા સાથે, 38 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરાયા અને અત્યારે ડિમોલેશન શરૂ। ખાસ જે આરોપી રાજકોટમાં તેની નફટાઈ મુકતા નથી, એટલે કે તે કોઈ પણ ગુનો કર્યા જ રાખે છે, એને શું મેસેજ આપશો આપ? માનનીય એચએમ સર અને માનનીય ડીજી સરની સૂચના અનુસાર રાજકોટ શહેરમાં વારંવાર ગુના આચરવાવાળા સામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલ હતી અને એમના ગેરકાયદેસર બાંધકામ, ગેરકાયદેસર વીજ કનેક્શન અને સરકારી જગ્યા ઉપર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી। આ કામગીરીના ભાગરૂપે માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ આજે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ટોટલ 38 જેવા વારંવાર ગુના કરવાવાળા આરોપીઓ વિરુદ્ધ આ કામગીરી હાથ ધરવામાં આવી છે અને એમના 55 જેવા બાંધકામ દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુ છે। એમાં મર્ડર, ધાડ, શરીર સંબંધી ગુના અને પ્રોહિબિશનના જેના ઉપર એક કરતાં વધારે ગુના દાખલ છે એવા આરોપીઓ સામેલ છે અને આ કામગીરી આવનાર દિવસોમાં પણ ચાલુ રહેવાની છે। અને જે આરોપી વારંવાર ગુના કરશે અને એક કરતાં વધારે ગુના જેના ઉપર દાખલ થશે એમના ઘર અને એમના વીજ કનેક્શન ચેક કરવામાં આવશે અને જે એમાં કોઈ પણ ગેરરીતિ અથવા કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઈ આવશે તો એમના વિરુદ્ધ પણ એવી જ કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટ પોલીસની આ સૌથી મોટી કાર્યવાહી અત્યારે ગુજરાતમાં ચાલી રહી છે। ખાસ આ 38 આરોપીઓ છે, અનેક ઉપર તો 21 થી વધુ ગુના છે, પાસા હેઠળ પણ કાર્યવાહી માટે આપ જે પત્ર લખશો? એમાં જે આરોપીઓ વિરુદ્ધ પાસા થાય એવું છે તો એમાં પાસાની કાર્યવાહી પણ કરવામાં આવી છે અને આમાં પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવશે કે જેના વિરુદ્ધ પાસાની કાર્યવાહી થાય એવું છે અને પાસાની કાર્યવાહી થયેલ નથી તો એમના પાસા કરવામાં આવશે, એમને તડીપાર કરવામાં આવશે અને આ સિવાય પણ એમના જે પણ પ્રિવેન્ટિવ પગલાં લેવામાં જેના શક્ય હોય એમના લેવામાં આવશે। હાલ કિંમતની વાત કરવામાં આવે તો 6 કરોડથી વધુની કિંમત થાય છે આ ગેરકાયદેસર બાંધકામની। આગામી દિવસોમાં આરોપીઓને આપના તરફથી શું સખ્ત મેસેજ આપશો? જંત્રી મુજબ આ જે ગેરકાયદેસર બાંધકામ છે એમની કિંમત ગણવામાં આવે તો લગભગ 2610 ચોરસ મીટર જેવી જગ્યા છે, જેની કિંમત 6.5 કરોડથી વધારે થાય છે। જે વારંવાર ગુના છે એમના વિરુદ્ધ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ જે છે કડકમાં કડક પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે। એમને કોઈ પણ રીતે બાંધછોડ આપવામાં આવશે નહીં, એને ચોતરફા આર્થિક રીતે તોડવાની કાર્યવાહી કરવામાં આવશે। હાલ અત્યારે રાજકોટની જ વાત કરવામાં આવે તો ગુજરાતનું સૌથી મોટું અત્યારે મેગા ડિમોલેશન રાજકોટમાં શરૂ છે અને કુલ 38 પ્રોપર્ટી પર આ મેગા ઓપરેશન અત્યારે શરૂ છે। 6 કરોડથી વધુ આ જંત્રી મુજબ જે જગ્યાની કિંમત થાય છે। ખાસ ડીસીપીએ જે મેસેજ આપ્યો છે તમામ જે આરોપીઓ છે, તમામ ગુનેગારો છે કે જો ભવિષ્યમાં તે ફરીથી આ પ્રકારના ગુના આચરશે તો તેની ગેરકાયદેસર તમામ પ્રોપર્ટીઓને આ જ પ્રકારે તોડી પાડવામાં આવશે। દાદાનું બુલડોઝર અત્યારે રાજકોટમાં ફરી રહ્યું છે, ત્યારે
ત્યારે ગુનેગારો માટે એક સખ્ત મેસેજ પણ પોલીસ આપી રહી છે અને સાથે જે હોમ મિનિસ્ટર છે હર્ષ સંઘવી તેની સખ્ત સૂચના બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે અને અત્યારે તમામ ગેરકાયદેસર બાંધકામો એટલે કે રાજકોટમાં 55 જેટલા આ બાંધકામ છે, કુલ 38 આરોપીઓ છે. દિવસભર આ ડિમોલેશન શરૂ રહેવાનું છે અને ખાસ આગામી દિવસોમાં તે કોઈ પણ ગુના વધુ ન આચરે તે માટે થઈને સ્પષ્ટ ચેતવણી છે અને સાથે જરૂર પડે આઈડેન્ટિફાઈ કરી તમામ આરોપીઓ જેને પાસા થઈ શકે તેમ છે તેને પાસા પણ કરવામાં આવશે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.